જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે ગીતામાં જણાવ્યું છે કે શત્રુ દુર્બળ હોય તો પણ બળવાને તેની ઉપેક્ષા કરવી ન જોઈએ. તેના વિશે વિસ્તારથી જાણીશું. ભગવાન પાંચે પાંડવોના વિચાર અને દ્રૌપદીની હૃદયાવસ્થાને સારી રીતે જોઈ જાણીને હસ્તિનાપુર તરફ પ્રયાણ કરે છે. આ સમયે અર્જુન કહે છે કે આપ કૌરવોના અને બીજા બધાના ઉત્તમ સુહૃદય એટલે કે મિત્ર છો. આપને બંને પક્ષ માટેનો સંબંધ પ્રિય છે. પાંડવો દ્વારા ધૃતરાષ્ટ્રના પુત્રોનું અનામય રોગરહિતતાનું પ્રતિપાદન કરવાનું છે. હે કેશવ, આપ પ્રશમ અત્યંત શાંતિ કરવા માટે સમર્થ છો. આપ ધર્મય, કલ્યાણમય અને અનામય વાત કહેશો એ જો નહીં સાંભળે તો પછી જે વિધાતાએ નક્કી કર્યું હશે તેને તે વશ થશે. ભગવાન કેવળ એક જ શ્લોકમાં ઉત્તર આપે છે. આપણા માટે ધર્મ જ હિતકારક છે અને કૌરવો માટે એ અનામય છે. આ વિચાર સાથે હું રાજા ધૃતરાષ્ટ્ર પાસે જઈ રહ્યો છું. પછી કૃષ્ણે વિદાય લીધી એનું વ્યાસની કલમે અભૂતપૂર્વ વર્ણન કર્યું છે, જે જિજ્ઞાસુઓએ મહાભારતમાં વાંચી લેવું રહ્યું. આ સમયે એમની સાથે આવનાર યાદવ મહારથી સાત્યકીને તેઓ કહ્યું કે મારા રથમાં શંખ, ચક્ર, ગદા વગેરે બધા જ પ્રહાર કરવા યોગ્ય ઉદાહરણો એટલે કે સાધનો ગોઠવી દો. દુર્યોધન તો દુષ્ટાત્મા છે, સાથે કર્ણ અને શકુની છે. શત્રુ દુર્બળ હોય તો પણ બળવાને તેની ઉપેક્ષા કરવી ન જોઈએ. ભગવાનનું આ વિધાન આજ પણ પહેલું પ્રસ્તુત છે. એની ચર્ચા કરવાની આવશ્યકતા નથી. સાવધાની તો પ્રત્યેક શાસક કે વ્યક્તિએ કેળવવી જ રહી. પછી પ્રભુ પોતાના દિવ્ય રથમાં આરૂઢ થયા અને સાત્યાકીની સાથે હસ્તિનાપુર તરફ પ્રયાણ કર્યું. આ પૂર્વે યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ દ્વારા કુંતીને પોતાની માતાને સંદેશ આપ્યો એ પણ નોંધવા જેવો છે. કુંતા અમારી માતા છે. તેણે બાળપણથી અમને મોટા કર્યા છે. એ તપસ્વીની છે. વ્રત નિયમમાં સદાય રહેનારી છે. વત્સલા અને પુત્રો પ્રત્યે પ્રેમવાળી છે. દેવતા, અતિથિ અને ગુરુજનોની સેવામાં સદાય રત રહેનારી છે. દુર્યોધનના અનેક ત્રાસ સમયે અમારા માટે સાગરમાં નાવ જેવી બની રહી છે. અમારા માટે તેણે સદાય દુઃખો વેઠ્યા છે. હવે હું એક કાળની આશા રાખું છું કે હું મારી માતાને સુખ આપી શકું. આપ એને વંદન કરજો અને મારી ભાવનાથી તેને અવગત કરાવશો. ધૃતરાષ્ટ્ર, ભીષ્મ, દ્રોણ વગેરેને મારા વંદન પહોંચાડશો. પછી કૃષ્ણની પ્રદક્ષિણા કરીને એમને વિદાય આપી. અહીં ધર્મરાજ યુધિષ્ઠિરનું સૌજન્ય હૃદયને સ્પર્શી જાય તેવું છે. હવે શ્રી કૃષ્ણનો રથ ઉપડ્યો. ઘોડા તો જાણે આકાશને ગ્રસી જવા કોળીઓ કરવા માગતા હોય એમ દોડવા લાગ્યા. રસ્તામાં ભગવાને બ્રહ્મતેજથી દેહીપ્યમાન ઋષિઓને જોયા અને રથ રોકી નીચે ઉતરી પ્રણામ કરીને દિવ્ય ઋષિઓની ધરતી પર પધારવાનું કારણ પૂછ્યું. અને તેઓએ જણાવ્યું કે આપ ધૃતરાષ્ટ્રની સભામાં જે ધર્મમય વાણી ઉચ્ચારશો એ સાંભળવાની ઈચ્છાથી અમે આવ્યા છીએ. રસ્તામાં અનેક સ્થળે શ્રી કૃષ્ણનો સત્કાર થયો. વારણાવત પહોંચીને પ્રભુએ આરામ કર્યો. ધૃતરાષ્ટ્રની અનુમતિ આદેશથી દુર્યોધને શ્રી કૃષ્ણના સત્કાર માર્ગોને શોભાવ્યા. વચ્ચે વચ્ચે વિશ્રામ સ્થાનોની રચના કરી. ભગવાન હસ્તિનાપુર પધાર્યા. કુંતીને મળીને એને આશ્ચર્ય આપ્યું. આ પૂર્વે કુંતીએ પાંડવોને પડેલા દુઃખો યાદ કર્યા. અહીં એક અવશ્ય નોંધવા જેવી બાબત છે જે કુંતીએ દ્રૌપદી માટે કરી છે. સર્વે પુત્રે પ્રિયતરા દ્રૌપદી મેં જનાર્દન કુલીન રૂપ સંપન્ના સર્વે સમુદિત ગુણે. હે જનાર્દન,
મને દ્રૌપદી બધા પુત્રો કરતાં વધુ પ્રિય છે. એ કુલીન, રૂપ સંપન્ન અને સઘળા ગુણોથી યુક્ત છે. પોતાના પ્રિય પુત્રોને ત્યજીને 14 વર્ષથી પતિઓની સેવામાં રહેલી છે. એ ઈશ્વરી છે, સર્વ કલ્યાણી છે. એ અચ્યુત આજ કેમ છે? આ પછી દ્રૌપદી સભામાં થયેલી દુર્દશાનું હૃદયદ્રાવક વર્ણન કુંતી કરે છે અને દુઃખ વ્યક્ત કરે છે. કૃષ્ણને સ્પષ્ટ કહે છે કે મને મારું વૈવધ્ય, ધનનો નાશ કે કૌરવોનો વૈરભાવ એટલો પીડતો નથી જેટલો મને પુત્રોનો વિયોગ દુઃખ આપે છે. હે યુધિષ્ઠિરને સંદેશ આપે છે કે એને કહેજો કે ધર્મમાં જ રહે. યુદ્ધ કે મહાવિનાશના કલ્પિત ભયથી આપણે જોયું કે યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ 5 ગામ મળે તો પણ સંતોષ માનવા તૈયાર થઈ ગયા હતા. સહદેવ નહોતો થયો, કારણ એ જોશી હતો અને જાણતો હતો કે યુદ્ધ થવાનું જ છે. આ બધામાં આપણે આગળ જોયું કે દ્રૌપદી જ એક એવી અડીખમ નિર્ણયવાળી વીરાંગના હતી કે એ પોતાના અપમાનને કેવળ તેઓના કૌરવોના વિનાશથી જ ધોવા માંગતી હતી. તેણે કૃષ્ણને પોતાના માથાના વાળ છૂટા છે બસ એટલું જ સંધિ કરતા સતત યાદ રાખજો એમ જણાવી દીધું હતું. કુંતી મહાન સન્નારી છે, સ્વયં ક્ષત્રિયાણી છે. જીવનમાં આવેલા અનેક દુઃખના ઝંઝાવતથી પવનો સામે સહેજ પણ ડગી નથી અને એની ખાતરી છે કે મારી પુત્રવધુ દ્રૌપદી પણ પોતાની જેમ નિશ્ચય રહેનારી અને દ્રઢ નિશ્ચયવાળી સન્નારી છે. આથી તેણે કૃષ્ણને સ્પષ્ટ કહ્યું કે અર્જુન અને પાંડવોને જઈને કહેજો કે બીજું કોઈ તમારાથી થાય કે ન થાય તો દ્રૌપદીના પગલે ચાલજો. અહીં ઉમદા સાસુ દ્વારા ઉન્નત ચરિત્રવાળી પુત્રવધુ પ્રત્યે સંપૂર્ણપણે યોગ્ય વિધાન કરાયું છે, કારણ બધા ડગશે મારી દ્રૌપદી નહીં ડગે એવો એને વિશ્વાસ છે. મહાભારતના સ્ત્રી પાત્રોમાં જેમ દ્રૌપદી મહાન છે તેમ કુંતી પણ એ જ હરોળમાં બેસી શકે તેવી દુઃખના સતત વહેતા પ્રવાહમાં સ્થિરમતી બનીને ઊભી રહી છે. ભારતે તો આવા સ્ત્રી પાત્રોના ચરિત્રને યાદ કરી ગૌરવ અનુભવવા જેવું છે. કુંતાનું વિશ્લેષણ હજુ પણ નોંધવા જેવું છે. આપ જાણો છો કે ભીમ અને અર્જુન ક્રોધમાં આવી જાય તો દેવો પણ એમને જીતી શકે તેમ નથી. સભા મધ્યે દુશાસને દ્રૌપદીની દશા કરી છે તે જોઈને ગુસ્સે થયેલા ભીમનો ગુસ્સો આજ 14 વર્ષ પછી પણ શાંત થયો નથી, કારણ દ્રૌપદીના નાથવતી પતિઓ સાથે હતી છતાં એને સમયે કોઈ નાથ રક્ષક જ ન મળ્યો. હવે તો પ્રભુ મારા પુત્રોના નાથ ઉદ્ધારક આપ જ છો. કુંતીની વ્યથા પ્રભુ ન પામી શકે તેવું તો ન જ બને ને. એમણે આશ્વાસન આપ્યું, હે ફોઈબા, આપણા જેવી સૌભાગ્યવાન નારી બીજી કોણ છે? મહાન કુળમાં જન્મેલી મહાન કુળમાં આવી ગઈ. તું તો ઈશ્વરી, સર્વ કલ્યાણી અને પતિ દ્વારા પણ પૂજિતા છું. વળી વીરોની જનેતા છું. જેમ નિદ્રા કે તંદ્રા, ક્રોધ કે હર્ષ, ભૂખ કે તરસ, ગરમી કે ઠંડી જેવા દ્વંદ્વોને સહન કરીને તું તો પુત્રોના સુખમાં જ રાજી છું. નીચ હોય એ ઊંઘતા રહે, મધ્યમ હોય એ ગ્રામ્ય સુખમાં રાચે, જ્યારે ઉત્તમ હોય તે થોડાથી સંતોષ ન માને. એમને તો મહાનની જ આકાંક્ષા હોય. તું થોડા સમયમાં જ નિરોગી, સઘળી સિદ્ધિથી યુક્ત, જેના અમિત્રો એટલે કે દુશ્મનો નાશ પામ્યા છે તેવા પાંડવોને જોશ. કુંતીની પ્રભુ ભક્તિ ઉભરાય છે. એ કૃષ્ણને કહે છે, તમને પાંડવો માટે જ યોગ્ય જણાય તે જ કરજો, એ પણ ધર્મનો લોપ ન થાય એ રીતે. હું આપના પ્રભાવને, સત્યને અને આપના અભિન્ન કુલીનતાને જાણું છું. તમે જ અમારા કુળમાં ધર્મ, સત્ય અને મહાન તપરૂપ છો. આપ જ રક્ષક છો, મહાન બ્રહ્મ છો. આપની અંદર જ સઘળું પ્રતિષ્ઠિત છે. આપે જે કહ્યું તેવું જ થશે, કારણ સત્ય આપની વાણી થશે. આ પછી કુંતાને પ્રણામ કરી એની પ્રદક્ષિણા કરી
ભગવાન શ્રી કૃષ્ણે દુર્યોધનના ઘર તરફ પ્રયાણ કર્યું. જય શ્રી કૃષ્ણ મિત્રો.